અમરેલી જિલ્લાના રાજુલામાં રક્તની કમીથી કોઈનું મૃત્યુ ન થાય તે હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. અમરેલી જિલ્લાના રાજુલા શહેરના લોહાણા મહાજન વાડી ખાતે શ્રી બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ઉનાળાની સિઝનમાં બ્લડ બેંકોમાં લોહીની ભારે અછત સર્જાતી હોય છે. આવા સમયે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તે હેતુથી યુવાન સાગર સરવૈયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલની ખાસ મેડિકલ ટીમે આ બ્લડ ડોનેશન કેમ્પમાં સહયોગ આપ્યો હતો અને આ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. છેલ્લા 4 વર્ષથી અવિરતપણે બ્લડ ડોનેશન કેમ્પની સાથે વૃક્ષારોપણ સહિત પર્યાવરણની જવાબદારી પણ બાપા સીતારામ યુવક મંડળનું ગ્રુપ સંભાળી રહ્યું છે. રાજુલા ખાતે બાપા સીતારામ સેવા સમિતિ અમારી અને અમારા મિત્રો દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આજે રાજુલા ખાતે કરવામાં આવ્યું હતું. એનું કારણ એ છે કે હાલ આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળાની ઋતુમાં બ્લડની ખૂબ અછત હોય છે. ત્યારે સગર્ભા સ્ત્રી હોય, અકસ્માતના કેસો હોય કે થેલેસેમિયાના બાળકો માટે બ્લડની જરૂરિયાત ખૂબ જ પડતી હોય છે. એના અનુસંધાને અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અમારો ટાર્ગેટ 150 જેટલી બોટલ થવાની શક્યતા છે. એમાં 100 જેટલી બોટલ અમારી થઈ ગઈ છે અને અમને વિશ્વાસ છે સૌ રક્તદાતાઓ ઉપર અને રાજુલાની જનતા ઉપર કે દર વખતે રાજુલાના લોકો ખૂબ બહોળી સંખ્યામાં રક્તદાન આપીને સેવાનું ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે આજે લોહાણા મહાજન વાડી ખાતે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સહિત અન્ય પણ સાધુ સંતો સહિત સૌ આગેવાનોની હાજરીમાં આજે બ્લડ કેમ્પ ખુલ્લો મૂકી અને સેવાકીય સુંદર આયોજન થયું હતું. ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી.